સ્વાદમાં એકદમ બજાર જેવા ચટાકેદાર અને મસાલેદાર આ સિંગ ભુજિયા ખાઈને કોઈ નહીં કહે કે તમે આ ઘરે બનાવ્યા છે। હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું મારા રસોડામાં। આજે હું તમારી સાથે શેર કરીશ તીખા, ક્રિસ્પી અને ચટાકેદાર સિંગ ભજીયાની રેસીપી। પરફેક્ટ માપ સાથે આજે આપણે સિંગ ભજીયા બનાવીશું। આમ તો જનરલી આપણે બજારમાંથી ખરીદીને સિંગ ભજીયા ખાતા હોઈએ છીએ, પણ એ એટલા તીખા હોય છે કે બાળકો ખાઈ શકતા નથી। તો બાળકો અને મોટા બંનેને ભાવે એટલા સરળ રીતે આજે આપણે સિંગ ભજીયા બનાવીશું। પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે સિંગ ભજીયા બનાવવાનું શરૂ કરીએ। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, અને જો તમે મારી ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આવેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી મારા વિડીયો સૌથી પહેલા જોવા મળે। સૌથી પહેલા તો સ્પાઇસી અને ક્રિસ્પી સિંગ ભજીયા બનાવવા માટે મેં અહીં એક મોટા બાઉલ સિંગ લીધી છે, એટલે કે માંડવીના દાણા લીધા છે। માંડવીના દાણા એકદમ સરસ મોટી સાઈઝના એક સરખા લેવા, જેથી સિંગ ભજીયા એકદમ સરસ એક સરખા બને। એને આપણે પાણી નાખી અને ધોઈ લેશું। ત્યારબાદ એક મોટા વાસણમાં લઈ લેશું। માંડવીના દાણા સારી રીતે સાફ કરી લીધા બાદ હવે આપણે એમાં ચણાનો લોટ ઉમેરી દઈશું। મેં અહીં 5 થી 6 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરેલો છે। તમારે જો અહીંયા ચોખાનો લોટ અને ચણાનો લોટ બંને લેવા હોય તો લઈ શકાય છે, બંને અડધા અડધા લેવાના છે। મેં અહીં ખાલી ચણાના લોટનો જ ઉપયોગ કરેલો છે। હવે આપણે ખટાશ માટે લીંબુનો રસ ઉમેરી દઈશું। મેં અહીં અડધા લીંબુનો ઉપયોગ કરેલો છે। તમારે જો અહીં આમચૂર પાવડરનો સ્વાદ ગમે તો તે આમચૂર પાવડર પણ ઉમેરી શકો। અહીંયા લીંબુનો સ્વાદ ખૂબ સરસ આવે છે, તેથી લીંબુનો ઉપયોગ કરેલો છે। હવે આપણે બધા સ્પાઇસીસ ઉમેરી દઈશું, જેમાં ચાટ મસાલો, હિંગ, મરચું પાવડર, મરી પાવડર અને નમકનો ઉપયોગ કરેલો છે। તમે તમારી ઈચ્છા અનુસાર વધારે ઓછા મસાલા કરી શકો છો। હવે આપણે થોડું થોડું પાણી લઈ અને બધા જ માંડવીના દાણા પર મસાલા કોટ થઈ જાય એ રીતે બધું બરાબર મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો કે આપણું ડ્રાય મિક્સર પરફેક્ટ રીતે સિંગદાણા પર કોટ થઈ ગયેલું છે। તો હવે 5 થી 10 મિનિટ રેસ્ટ આપીશું। સિંગદાણા તળવા માટે તેલ તૈયાર છે, તો હવે આપણે થોડાક સિંગદાણા લઈ અને આવી રીતે તેલમાં ઉમેરી દેશું। તેલમાં સિંગદાણા ડૂબી જાય એટલું તેલ લેવાનું છે। મીડિયમ ગેસ ઉપર આવી રીતે 1 થી 1.5 મિનિટ સુધી તળશો તો તમે આટલા ક્રિસ્પી સરસ સિંગદાણા બનીને તૈયાર થઈ જશે। ત્યારબાદ હવે આપણે સિંગદાણાને ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈશું। સિંગ ભજીયાને વધુ ટેસ્ટી અને ચટાકેદાર બનાવવા માટે આપણે એની ઉપર ચાટ મસાલો છાંટીશું। ચાટ મસાલો એકદમ ઓપ્શનલ છે, જો તમને ગમે તો છાંટી શકો। ત્યારબાદ આવી જ રીતે આપણે બીજા બધા સિંગદાણાને તળી લઈશું। સિંગદાણાની એક બેન્ચ થતા 1 થી 1.5 મિનિટની વાર લાગે છે। ત્યારબાદ સિંગદાણા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। તો આપણા સિંગદાણા તૈયાર છે। તમે જોઈ શકો છો કેટલા ચટાકેદાર અને મસાલેદાર સિંગ ભજીયા બનીને તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, ટેસ્ટી, ચટાકેદાર અને મસાલેદાર સિંગ ભજીયા ઘરે જરૂરથી બનાવો અને એન્જોય કરો। રેસીપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો, અને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવો। વિડીયો જરા પણ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।